ए देवी तू खमा कर दे, मजा कर दे, लीला लहर कराव दे, हवा मिल दे, कवा काट दे, हवनु हारू कर दे, शरूआत मारा थी कर दे, नखंड भजा राख दे, भंडार माड़ी जय हो राम 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 प्रभु प्रभु प्रभु। કેટલે રા સરપંચ? અલા આયો આ જમ્પર નવો લખાયા છે કે જમ આટલા ઉલડો હરા? અલા તલાટી સાહેબ સંપર નવો નથી લખાયો તો અલા ઓલી ગ્રાન્ટ આવી ને પાસ થઈ ગઈ ગ્રાન્ટ? હા કમ્પ્લીટ. તો ગામમાં પાછા વિકાસ માટે વાપરતું જમા ના કરતા. અલા એ તલાટી સાહેબ હા. તમે તો ભલા માણસ કેવા છો પડું યાર. ચમ? અલા તમારે તો આખો દાડો ગામ પંચાયતમાં બેહવું છે. કોઈ દાડો ગામમાં નીકળીને જોયું છે? અલા તમે હમણાં રસ્તે જો હા હા ટીકડી જેવા, હમણાં નેહાલમાં જો હા. ટીકડી જેવા, અરે ગામ પંચાયત બોરમાં જો એ હા બધે ઘરી ઘરી પાણી કરીને છે, ઘરી ઘરી પાણી. હા ઈ વાત હાચી. કાલે મો હાથનો ઘરી નાખલો ને ગાડી લઈને હા. નેહાલી એક નંબર, રસ્તા એક નંબર. હા સરપંચ હા. આટલા સરપંચ આયા ને હા, હા. એમાં તમે જાનના ગામમાં સરપંચ આયા ને એની પછી તો ગામની રોનક અલગ છે હો. તાર કઈ પડું બસ આવા ને આવા કામ કરતા રહેજો, પબ્લિકની આશીર્વાદ મળશે. હા. એ સરપંચ હા આ તમે એક બાજુ નમી જાય ઢઢો ભાજ્યો છે, ઢડ્ડો નથી ભાજો. હા. અલા ગામની જવાબદારી આવી ને, ભારાઈ જો માથે. વજન આવી વજન. આવો વજન વાળો જવાબદારી વાળો સરપંચ જોયો ગામમાં. તાણ કઈ ભોડા રામ 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 અખંડ ભજા રાખ દે, ભંડાર. ભુવાજી પાઈ લાગુ શું કીધો? લે ફોન આવ્યો તો. કોણ છે? હવે શીખર મને કે ભોપાજી થી વાત કરાવજો. હાલો. હા જય માતાજી, જય માતાજી. અરે કશું વાંધો નહીં, તમ તાર પાણીનો લોટો ઉપર ફેરવીને બે અગરબત્તીઓ મારા નામનું કરીને ફેરવી ગયો. મટી જાશે હો, મટી જાશે. રવિવારે દર્શન કરવા લાવજો માતાએ. હા સરપંચ આવ તમને ખોટું ના લાગે ને બે શબ્દો કહો ભાવતા ભાવતા. ભાવતા ભાવતા તું તરને કાઠામ કાઠા હોય ને કે પણ આ સરપંચનો કોદાળો ખોટું ના લાગે. હા. હું ગામની વસ્તીનું સાંભળવા માટે સરપંચ બન્યો છું. હા આવો સરપંચ જોયે. હું શું કહું છું હા 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 કે આ ગ્રાન્ટ તો પાસ થઈ ગઈ ને, કમ્પ્લીટ. આવી ગ્રાન્ટ તો બધીએ પાસ થાય છે પણ આ ગારો ચમ નથી છેટો જાતો. અલ્યા તલાટી સાહેબ હા. મેં તમને આખી વાત કરી હા. કે આખે આખી આ ગ્રાન્ટ મંજૂર છે ને હા. એ બધી આમાં વાપરવાની દોઢ છે. લઈને હવે લાખવાની. ગટર લઈને હવે નાખવાની. વાહ સરપંચ વાહ. તાણ કઈ બીજું કામ હોય તો કહો તમે તારાથી. બીજું તો ખાલી ઈ છે હા. કે આપણે ગામમાં જે ઉકેડ્યા રહ્યા ને રસ્તા વસે હા ઈ શેટા કરવાના. અલ્યા તલાટી સાહેબ હા. આ સરપંચ રહ્યો ને હા. તમે પૂરું અઠવાડિયે આવ્યા છો ગામમાં, જોતા હો તો તણાઈ નાખે. કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ. વાહ સરપંચ વાહ. રેડી. જય માતાજી પંચને આશીર્વાદ, આશીર્વાદ. જય માતાજી ભુવાજી. પંચો હે માર લે ભુવાજી ચા. છે. લા છોકરા આવો આવો સરપંચ. હવે શું કે બટી મજામાં? મજામાં. બીડી બીડી પીશો? અલ્યા બીડી જોજો અલ્યા આ બીડીનું આજ તો ભલે પૂછું પણ હવે પાછો કુદાડો પૂછતો નહીં હો છોકરા. હા. આ તને ગામમાં બીડીઓ વેચવા જો છે ને ઈ જ મોટી વાત છે. ઓય, ચમ સાચી કે વાત છે. તલાટી સાહેબ કેવું ખબર છે ગામમાં કંઢિયા માણસો છે ને ઈ બીડીઓ પી રહેશે ઓ, જો. એટલે વેચવા જો નકે મારા ગામમાં વેચન જોવે જ નહીં. હવે વેચ જ નહીં. ના ના ધંધો કરવો પડે જેમ કે કંઢિયા બાપડા 50 થાય. ઓહે વાહ સરપંચ સાહેબ. આ ગામમાં આવો સરપંચ શિક્ષિત અને નિરોગી અને વ્યસન વગરનો જ હોય. સાચી વાત છે. તલાટી સાહેબ હવે બહિષ કરો નકે મને ડાયાબિટીસ કરાવશો તમે. ચમ? એટલે તમે તો ચારનું મેઠું આલેલ કરાવરા છો. સરપંચ એવો છે એટલે વખાણ કરવા પડે. સરપંચ તો આયા તારને વાત ના તો ઘૂઘરા કરી દેવું છે. અને ખાસ છોકરા આમ છેટો ને છેટો ઉભો રહે છે. બાજુ લે શરમાયેલો લાગે સરપંચજી. બીજી કોઈ તકલીફ ખરી? કોઈ તકલીફ નહીં. તમે આ તારનું રજામણ છે. આ થોડુંક આ પાણી છે ને બટી ઈ હમણાં 10 દાડામાં કમ્પ્લીટ કરાવી નાખું હો. ગ્રાન્ટ આવી છે. આવી ગઈ છે ને? હા. કમ્પ્લીટ. કમ્પ્લીટ કરી નાખું હો. હા રેડી. સુખ શાંતિ ધંધો કરો. આ એક એવો. સરપંચ ફોન સરપંચને ફોન આવ્યો. હેલો સરપંચ બોલ્યા? સરપંચ બોલ્યા હો. તો એક તકલીફ હતી. તકલીફ હારું કરીને તો સરપંચ તમે બધાય બનાવ્યો તમે તાર તકલીફ બોલો. હવે એક મારે કૂતરું મરી ગયું. લા કૂતરું મરી ગયું હોય તો હું સરપંચ બોલું છું જેને ફોન લગાવ્યો ખબર તો છે ને? આ સરપંચે જ ફોન લગાવ્યો છે. લા કૂતરું મરી ગયું હોય તો મને ફોન ના કરવાનો હોય, તમારી રીતે તમારે લડી લેવાનું હોય. પણ હું તમને શું પૂછું હંભળો તો ખરી. હા બોલો બોલો લ્યો બોલો. એટલે કંઈક વ્યવસ્થા કરો કાઢવાની. હા હા હાર મોડો કરું છું હો. હા, બોલો. એટલે શું ફોન આવ્યો તો? અલા એ તો ઓલા નેસાડા વાહમાં કૂતરું મરી ગયું છે. તો તમે કૂતરું તાણીને આવો હું મારે ઉભો. લા કૂતરું મારે તાણવાનું? તો અલા કૂતરું તાણવાની વ્યવસ્થા કરાવવાની હોય. હા તો વ્યવસ્થા કરી આલો તાર બાપડાને. એ તો થઈ ગઈ વ્યવસ્થા. થઈ ગઈ. હેડો લે. તલાટી સાહેબ ઈ મારા હે ભુવાજી, હા મારે કહું મારી બેટી ભેંસ દોવા આલતી નથી. આ પાટનો દોઢ તો લેવા જો, આપણે બધું જોવાનું જ છે.
છે ભૂપાજી છે ને ઓય શું લાશું 1.5 લાશો છે છે કાલ મોણા હાયો તો કરી ઓય હાસુ નદરેજી ભે નદરેજી છે પણ આમ હળવે આકુટા કરો મને તો બિયાણો આમ તો ભુવાજી હવે શું કરવું પડશે લેમડો લાખે છે ઓય મકાઈ લાશ હારા મારું દૂધ કાઢશે 4 ભારા હા છે વેણ આ છે છે એક કલમ તૂટી નહીં કેટલા ટાણા દોવાલ છે કેટલા ટાણા દુવાજે એકે નહીં હે ચા દોવાલ છે એટલે વિયાણી છે કે નથી વિયાણી વિયાણી 12 મહિના થયા હવે ક્યાંથી દો હાલે હવે ભલા મને દો હાલે 12 મહિના ભે હતી ઉધી હા હે ભુવાજી તમારા પરચા તો અપરંપાર છે 12 મહિના થયા હોય ભેંસ તો દોવા આલવી પડે ને ભૂપાજી ઢીલું ના પડવું પડો ખમા ભાઈ માડી આજની વેળાએ ને આજની ઘડીએ ખમા ખમાન બજા બોલું હું ભાઈ હા એન કે ભાઈ આની ભેહ કદાચ 12 મહિના સાવે દુઆ નહીં જેતી છે પણ વિયાણેલ ભેહ તો દુઆ હાલે ઓય પણ દા તારી ભેહ દુઆ હાલે ને વહે જોટીરી યે દુઆ હાલે તો મન માતા કેદી જય હો પંછો પંચો આબાદ છે હવને સડતી કળાએ રામ રામ છે ભાઈ રામ જૂઠું બોલતી નહીં સાચું જૂઠું મને આવડતું નહીં સાચું માં અને 1000 જણાની મેદની બેઠી હોય ને ખમા અહીંયા સિંહની એન્ટ્રી થાય તો ઓળખણ ના આલવી પડે કે સિંહ આવે છે ભાઈ હા ઈ વેળાનું હું દેરું છું ખમા ભાઈ આ વેણ બને હા તો ઓલા ભાઈની એક વાત કેવી છે છે હા છે હો ભૂપાજી કોક 21 દાડા કે કોક 11 દાડા કે પણ 3 દાડા પહેલા તારે શું બનાવ બન્યો તો ભાઈ કે ભાઈ હે કઈ મો બનાવ દાડો ઉતર્યો તો ગાડી ને ઉતરે ખમા ભાઈ ઈ ભોંડ નતો ઈ તારી વેળા પૂરી થાતી હતી એટલે હું આડી આવી હતી ને તને બસાયો તો ખમા માં ખમા ભાઈ હવને ખમાન મજા છે આ સડતી વેળાના ભુવાજી મારે પોલીસની પરીક્ષા છે ને મારે પાસ થવું છે અને વંચાતું નહીં હા વસાતું નથી એટલે આ સોપડા બધાય માળવે સડાઈ ગયા આન કદાચ તારે પોલીસની પરીક્ષાની રિસીપ નીકળે ને 78 નંબર તારો આવે એટલે આ ગાડા તારી બેન્ચી છે હું માતા પેપર લખવા ના બેસી દઉં તો મટી જવું પડે હે ખમા માડી ખમા ભાઈ, દવાખાનાના ફેલ કરેલા કેસ મેં માતાએ સુધાર્યા છે મારી મારી હે? જગતમાં પરસા પૂર્યા છે જેના સૂર્ય હાથમી જતા એના ઉગતા કર્યા છે એ હું દેરું છું કર્યા ખમા. ખમા ખોટું મને કહેતા આવડતું નહીં ખોટું ચલાવતું આવડતું નહીં સાચું બરોબર પણ એના રવિવારનો દાડો છે ને પંચ મારી ભેગી છે ભાઈ આના ઢોટ બનતો હોય તો હવા મહિના ને થવા જો છે છે ને હા તારું એ કામ બધું થઈ જાય છે ભાઈ આ વેળા હું સડતી કળાની માથા બોલું છું ભાઈ હા ઘણી ખમા ભૂવા પાણી કરવા જાતા ભૂઓજી મારા ઘરી બેઠા છે ચાઈ નથી જાય શું જાઉં અહીંયા લઈ સડે હેડતી ગાડીમાં સડી જાય છે હા રોડ ભાઈ માડી જેને જે પૂછવું એ પૂછો ભોજી પાઈ લાગુ આન જો વેણી વેણી નાખું ને ખમા તો આ વેળાએ મારું નામ માતા ને ભાઈ ભોજી પુલી ખબર કાલે એક ભેંસ લોખંડ ગળી હતી અલ્યા લોખંડ ગમે એની ભેહ ગળી ગઈ હોય ને તો આ તો શિલાહરી ગળલ કાઢું ઈ હું માતા છું હા ભોજી મરી સારું થઈ જશે સારું એનું ભાગ પૂરું થઈ ગયું હશે ભાઈ આશીર્વાદ આશીર્વાદ હે ભુવાજી હા પાછળ એક દુખિયાળો બેઠો છે બાપડો કશું વાંધો ને પૂછો તમ તાર બોપાલી સુખી તો સૌથી ઘણું દુઃખ તો મારે છે હે સૌથી ઘણું દુઃખ તો મારે છે તો ઠકાણે જ આયા છો મારી 1.5 લાખ ફોલોવર વાળી ઇન્સ્ટાગ્રામ ની આઈડી હેક થઈ ગઈ છે પાછી લઈ લવરાય તો બાઈડીઓ ચાર ની હેક થવા માંડી એટલે બાયડીઓ નહીં ભોપાજી આઈડી ઇન્સ્ટાગ્રામ ની નથી હજી લગન છે હે હા આ ભાઈ બતાવો બડા છે છેન હા. જોવા તો અલ્યા ભાઈ તારી કદાચ ઓરિજિનલ આઈડી હેક થઈ ગઈ હોય પણ ફેક આઈડી માં જો ઈ નહીં ફોલોવર ના બનાવી આલું તો હું માતા ને ભાઈ પણ આપણો ફેક આઈડી મારે શું લેવા જેવો હે ફેક આઈડી મારે શું લેવા જેવો એવું છે મારી આઈડી ને
કરી આલો કે શું બનાવ્યું છે આઈડી માં એનું નવું બિંદુનું નામ ચાલુ કર્યું નામ કો તો ખબર પડે ભાઈ અલ્યા બાપરનો ભોપો ઇન્સ્ટાગ્રામ નથી વાપરતી પણ મારે ભોપો વાપરે છે ને મારે ભોપાને ઇન્સ્ટાગ્રામ ને લીધે મજા છે ફેમસ થઈ ગયો ભાધા વધારી 5000 પહોંચી ગઈ હા ભાઈ હાવ ને મજા હાસવીને આયા છો ને હાસવીને ઘરે મેલવાની મારી માતાની જવાબદારી છે પાછું આવ આવો ભાઈ આવો ભોપાવી પાછું આવ રામના સોપડે નામ લખાઈ ગયું ચિંતા ના કર છોકરા તું તાર બસ તાર ભાઈ જે માનતાના રવિવાર આજ પૂરા થતા હોય 1 રૂપિયો પેટી માતાને મેલજુ પર સમજ રહ્યો ખમા સૌનું ધારેલું કામ પૂરું થઈ જશે આઈ ગયું પરસા હાલવા વાળી માતા છું હું ભાઈ આ વેળા હે ખમા ભાઈ ખમા એટલે શું થયું તને પ્રેક્ટિસ કરું ધોણવાની તારે શું ભોપો બનવું છે ઓવે ચમ આમાં કમાણી હારી ને એટલે આપણે વસ્તી હેડો ભાઈ અરે ઉતરતી વેળાએ હવને રામ રામ છે જાજા રામ રામ હા ટાયરે વાયરે રખોપા કરશે મારી માતા કોઈ ચિંતા કરતા નહીં હો કમા ભલે ક કરી આલો આઈ જાશે 5 રવિવાર ભરતી પરા 10 ભરીશ વાહ ફોન આવ્યો ફોન ભલે આવ્યો હું શકું છું હા ઓલી પેટીમાં જોતા હો ઘડીક છે હા અને જે હો ભેગા થયા હોય ને ઈ બારે કાઢતું પર હાજે આપણે હોટલમાં જમવા જવાનું છે હા તે તો આપણે ખાઈ આવ્યા છે પણ હું શું કહું છું હા ઓલો ઘટી નહીં આવડો ખર ભાધા આલી હતી હા એને હવા મહિનો થઈ ગયો તો કે હવે શું કરવાનું ભાતા પૂરી થઈ પતિજી ને તાર ઈ રૂટમાં બીજી આપણે 4-5 ભાતા હતી ને ભાધા તો છે બસ પણ એકને જ પૂરી છે ઘટીને બીજન નથી પૂરી ના તો ઓલિયાને પૂરી થાય ને તારે આપણે જાશે એટલે શું હળવો આટો થાય ને ગટી ભાઈ તાઉદી કહીજો અગરબત્તી ચાલુ રાખે મારા નામની એક ઢોટલો રો હા લઈ લ્યો ફરો સે રેડી આવ હો રેડી એ એટલે તલાટી સાહેબ બોલો સરપંચ સાહેબ એટલે મારું સપનું તો મેં આખું પૂરું કરી નાખ્યું પણ એક થોડું ચૂક બાકી છે ભૂડું બોલો બોલો એ તમે મદદ કરવી પડશે તમારે ફૂલે ફૂલ મદદ એટલે ગામની અંદર લાઇબ્રેરી તમે જોઈ ને હોએ કેવી બનાવી છે મેં મસ્ત બનાવી રૂપિયા 5 થી 100 લાખનો ખર્ચો કર્યો છે મેં સર હોએ તો પણ ઈ લાઇબ્રેરીની અંદર એક છોકરું ભૂડું આવતું નથી અને તમારે છે ને ઘરી ઘરી ફરી અને બધાને છોકરાને કહેવાનું છે કે લા છોકરું બટી બધા હાડો અહીંયા સોપડા બોપડા આવી જશે અને વાંસો ભણો અને નોકરી લ્યો ઘરી ઘરી વકીલ હોવો જોઈએ ઘરી ઘરી ડૉક્ટર હોવો જોઈએ ઘરી ઘરી પોલીસ અધિકારી હોવો જોઈએ ઘરી ઘરી પોલીસ આર્મી ફોજમાં હોવો જોઈએ એવા મારા ઘરી ઘરી બધા નોકરીયા જ જોઈએ છે તમે તાર સરપંચ સાહેબ ચિંતા ના કરશો હા હા ઈ તો આપણા ગામના છોકરાને ખબર નહીં હોય કે આપણા ગામમાં લાઇબ્રેરી બની હું તમે તારે પોસ્ટરે મારી જો અને ઘરે ઘરે ફરી બધાને કહી દઉં કે આપણા ગામમાં સરપંચ સાહેબે સરસ મજાની લાઇબ્રેરી બનાવી છે વાંસો સોપડા લાયેલ છે એવું એમ ને હા આટલી તમારે મદદ કરવાની છે પાકું રેડી Ready. તમે તાર ખરસામું પાછો ને પડું ગામ હારું કરીને બસ, બસ. અને આ ગામ માટે કરી અને આ વટાઈ જાઉં છે વઢાઈ જવાનું મરી જવાનું છે બસ, બસ. બાકી ગામને શિક્ષિત બનાવવું હાસું હારું હારું પેલા તલાટી સાહેબ હા બાળદુઆ ગામમાં એટલે એ કમશા ઓહો સરપંચ સાહેબ તમે મારા ગરીબના ઘરે ચાથી એટલે સરપંચ સાહેબ નહીં કહેવાનું પહેલી વાત તો ચમ હું છું ને નોકર છું ગામનો નોકર તમારો નોકર તમે મને ભલે જીતાડ્યો સરપંચ કોઈ બે નંબરની વાત છે પણ આમ ગામ રક્ષક. સાહેબ કઈ નહીં ગામ રક્ષક છું ગામ રક્ષક બીજું કોઈ તકલીફમાં મારો ભાઈ તકલીફ તો ઘણી હશે સરપંચ એટલે આ બોલ ને મારા વાલા તકલીફ તારે શું છે બાધી મટાડી નાખે તલાટી સાહેબ હા અલ્યા મારી ભેંસ બીમાર હતી હા હા હું જો ભોપા પાસે બાધા લેવા મને કે દવા બવા બધું ઉછેડી આલો માર તો ભેંસ મરી ગઈ જોટું મરી ગયું સરપંચ અરે આ કમસીભાઈ મારી વાત સાંભળો દવા ને દુઆ બે ભેગું રાખો અને આવી ખોટી અંધશ્રદ્ધામાં ના માનશો ટોરું હોય મણ હોય ગમે ઈ હોય અને બીમારી થાય તો દવા તો કરવી જ પડે એના હાટે કઈ દુઆના લીધે કઈ દવા લાશી ના લાય આવી અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું મારો ભાઈ જોઈ આ તો બધું આલ્યા કરે એટલે કાલી બપોરે મને અટકાવ્યું તું અને મને દવાખાને તમે ના લઈ જાઓ તલાટી સાહેબ તો શું થોત સીસડી આખું ગામ ખાઈ રહ્યું હોત મરી જાવત સરપંચ સાહેબ રામ રામ એ રામ 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 આનો કૂતરો આખા ગામમાં ગોતે તમને મેં એ તો ગામની વિઝિટમાં નીકળ્યો હતો પંચાયતમાં જઈને આવ્યો હું તો હું પંચાયતમાં મેં તલાટી સાહેબ ને બે બધું રસ્તા જોવા નીકળ્યા હતા બોલ બોલ બટી બોલ બોલ હવે મેં પોલીસમાં ફોર્મ ભર્યું હતું હા રેડી છોકરો છે ને હું કહેતો હતો ને આ તમે કીધું કે ને રસ્તામાં વાત કરીને રેડી છે વાત તો આપણે મારી હા હા પોપે એમ કીધું તું હા કે તમે કે સોપડે બપડો કે મેલ દો આપણી ઉપર કે હવે કે પાસ હું કરાઈશ કે અરે પાસ થઈ ગયું ના ફેલ થયો અંધશ્રદ્ધા ફાટી નીકળી છે આ તારી તો સરપંચ એટલે હવે અંધશ્રદ્ધાનો મારે છે ને એની દવા કરવી છે કરવી જ પડશે તો ગામમાં ભોપો રહે ચાકન હેડો બતાવું તમને હું એટલે તારે ભેગું આવવું પડશે રેડી હેડો સરપંચ
એટલે પાછા અહીંયા જઈને પાછા બીજાતા ને સરપંચ ભેગો છે પાછો ના ના બે બે છે. એટલે તમને ભાઈ તલાટી સાહેબ કે બીક હોય તો પાછા કહેતું ને તમે જતા રહો ખરી અરે ભેગો છો ને ભડો મને વળી છે ને બે કા અંધશ્રદ્ધામાં ખોટા કોકને હલવા એમ થોડું ચાલે હે બે મારા ગામમાં ના ચાલે પડું હે હાલો તમે છોકરો ભેગો હા ના છોકરા તારે આ વર્ષો જોની તાધર ને ખરદવું હતું એ મટી ગયું ને હવે ક્યાં મટ્યો છે હવે જરીક સબકો હતું તમારી બાધા લીધી તાર અત્યારે આખા શરીરમાં થઈ ગયું છે કો દવા તો નથી લેતા ને દવા બંધ કરાવીને તમે ફોડું ના લેતા વિશ્વાસ રાખજે ભરોહો રાખજે મટી જાશે આપણે ભાતા પૂરી નથી થઈ પણ આટલા સબકા થઈ ગયા છે આખા શરીરમાં મટી જાશે પણ ડોક્ટર પાસે દવાખાને નહીં દાવાનું ચાય એમ બંધ ને ઓય મટી જાશે એટલે હે છોકરા શું છે કોઈને ખરદવું છો છે ને ક્યાં શું છે આખા શરીરમાં થઈ ગયું હવે. તાર દવાખાને જાકા નાખ્યું ખાલ્યું છે ના અમાર તો ભોપા ઉપર વિશ્વાસ છે અમન તો જો કરો ભાઈ એટલે ભૂપતજીઓ છે મારી છોકરા આવો સરપંચ આવો ઓય કયો ભૂપો છે લ્યા એટલે તું ભૂપો છે ના સર હું નહીં તું છે ને ના સરપંચ તો કોણ છે મો સરપંચ શું છે આવો બેહો એમ દેખો નથી આયા ગઈ અમી અલ્યા સરપંચ બખોડો ના કરો બેહો તમે અહીં આવતા હશો ત્યારે તમારે તમે પેલા ઊભા થો શું છે આ તમે આ કમસાન શું કર્યું કશુંય નથી કર્યું કમશાન હું શું લેવા કાંઈ કરું એટલે 1.5 લાખની ભેંસ મારી પડું તમે અલ્યા દોઢ લઈને કામ કર્યું છે 1.5 લાખની ભેંસ ના મરે ને એમ વાત કરો છો તી તે બસ આમ 1.5 લઈને 1.5 લાખની ભેંસ મારી નાખો છો ચમચમ મરીજી તમે કીધું નતું કે દોવા હાલ છે હા તે ના આલ્યું દોય બે દો કરી બે મરી જી જો કરો વાત લ્યા એટલે સાહેબ બોલો કાક પડું હવે બુઆજી આમ ના હોય ખોટી અંધશ્રદ્ધામાં ના મારશો કોકને આને ઢોરા મરી જા આને તમે તૈયારી કરવાની ના પડી એટલે તૈયારી થઈ ગયો પાસ પૂછો થઈ ગયો પોલીસમાં પાસ થઈ ગયો ને હમણાં આ બધી લે પાસ થઈ ગયો છે પૂછ ફેલ હે ફેલ બે મેડા આયા છે જીરો છે પણ ઈ તો વાંચવું પડે ને એને તમે ના પાડી દી એ મેના નથી પાડી હું પાટે બેઠો તો એટલે કોણે ના પાડી દી બોલ તમે કીધું તું શું છે આ બધું ભુવાજી હે આપણો મારી વાત એવું કશું અલા વાત તમે મારી હબો ભરું પણ ચાલુ આપણે સાઈડમાં જઈને વાતું કરે હેડો સાઈડ માં હારું હારું બે માણસની ફરું અલ્યા સરપંચ સાહેબ હું શું કહું છું એટલે બોલો તમે મારી પેટ ઉપર પાટું ના મારશો એટલે તારા પેટ ઉપર પાટો મારવામાં મારું આખું કામ ફેદાઈ જાય પડા અરે મારા ઉપર વસ્તીને શ્રદ્ધા છે શ્રદ્ધા ની એનું કામ થાય છે કામ શું થાય હવે ઓલા નાની શેલના છોકરાને કે તૈયારી બંધ કરી નાખું હું પાસ કરાવું ઓલા ગરીબડાને કે બાપડાને કે તું દવા બંધ કરી લાશ ભેંસ મરી જી એટલે ગરીબને લૂંટવાના જોઈ દવા અને દુવા બે ભેગું રાખવું પડે વાત હાસી તમારી તલાટી સાહેબ બધી વાત હાસી છે પણ પૂછો સરપંચના ક્ષેત્રમાં છેદડો છે હું દેવો તેવો ભોપો નહીં પાછો હોય એટલે હા મારા ક્ષેત્રમાં સીધડો છે શેક ને એટલે પણ મારા ક્ષેત્રની બાજુ મારું ક્ષેત્ર છે અને બધી ખબર હતો મારો પાડોશી છે અરે એટલા ઉધી ચા હું આવી છું માતા જો 4 દરવાજા છે એક નહીં ખુલતો ઘરે પૂછો આ નથી ખુલતો પણ 12 મહિનાથી લોક મારેલ છે કાટ ખાઈ ગયો છે ચાથી ખુલે તાર બુડો હાવ ભુવાજી આવું ના હોય પછી કશું વાંધો ને બરોબર હા. તલાટીને ઘરે જ હું કોઈ દર નહીં ગયો ને. ઈ તો તલાટીને ખબર 3 ખોણા વાળું ક્ષેત્ર છે ઉગમણું તમારે હાસું ખોટું એટલે મારે તલાટી શું પણ હાથ બારમાં નામ જ નથી હે વેઢીવાળી છે મારા બાપે કશું વાંધો ને જેથી ઘરથી નીકળ્યા હતા ને આબા માટે હા તમને ગાય ને શકન થયા હતા લ્યો કરો વાત એટલે આ ગામમાં કેટલીય ગાયું છે એક નહીં હે ઓય અમારા ગામમાં શેરી ગાયું ફરે એટલે આ ખોટી અંધશ્રદ્ધા બંધ કરો વસ્તીને લૂંટવાનું બંધ કરો અને ધંધા કરો કાક રેડી કેટલું કમાય છે હે હું પૈસા નહીં લેતો એવું એમ ને પૈસા કોઈ ને એક રૂપિયો નહીં લેતો તો હું આ ઘરી જાય છે શું પાણી રેડીને જાય છે ગાડીમાં ડીઝલ પાણી ના લ્યું ને કેટલા 2500 એક ઠકણે અને કેટલી બાધાયું છે 7-8 હજાર જેવી ભાધાયું છે મારે ઓહો આ તો સિરીજ મારે બધા 7-8 હજાર જાય સિરીજ તું ભયા હે હા એટલે આમાં કેવું હોય સરપંચ સાહેબ ખબર છે હા કે મહિનામાં 15 દાડા ભાધાવું હોય ને એ જવાનું હોય 15 દાડા હું ઘરે આવું 4 રવિવાર આપણે બેઠક કરા 2500 લેખે 7-8 હજાર ભાધાયું હો કેલ્ક્યુલેટરમાં પૈસા આમાતા પણ નથી એમને ચા હારથી નહીં જાતો મહિનામાં 50 ઠકણે જ જોશું એક આંટો 50 ઠકાણે કેટલા પૈસા થયા 1,25,000 રૂપિયા થાય એ ભુવાજી હવે તમને ભુવાજી કે તમને શરમ આવે છે બોલું પૈસા હું નથી લેતો પણ અરે તું નથી લેતો તારા ભેગા હોય તો લે ને અલા હવે તલાટી સાહેબ એ બધું મેલો પડતું અને હવે આનું કરવાનું શું થાય છે ઈ કહું મારા ગામમાં ના ચાલે બિલકુલ ના ચાલે એટલે ના જ ચાલે હું તો પોલીસમાં ફોન કરું સરપંચ એમ નથી વાત બીજો કંઈક રસ્તો કાઢો પોલીસને આપણામાં ના ઉમેરવાની હોય તમારે સેવા જ કરવી છે ને સેવા તો વસ્તીની હું કરું જ રહું છું ને. આવી રીતે નહીં કરવાની હજુ આ ગબ્બર ઠાકોર ને તારે ઘરે ગરીબોને ઘર બનાવે છે તો તું ઘર બનાવી જા ભાઈ પછી કોઈ વૃદ્ધાશ્રમ બનાય અરે ખજૂર ભાઈ બધાને બનાવે એટલે તું બનાવી જા
એટલું બજેટ તો મારા કંચા છે. એટલે આવડી આવડી ચેનું પહેરી રહ્યો છે ને કઈ બજેટ નહીં ઘણોય કમાણો છે આ કેટલા તોલા છે ઈ 3 તોલાની જ છે. એટલે ત્રણ તોલા ચા પોકે છા પોકે આટલું તો કમાણો છો હા ઈ સેવમ બાપરો પૈસા બસ ઘરની પેટી જ ભરવી છે અને ગરીબોને મારી નાખવા છે ઓય. એટલે હું હજી કહું છું પોલીસને બોલાવી ના, નાખું ના. આનો ફેસલો કરાવી નાખું બીજો કાંક રસ્તો કાઢો તમ તારે એમ હવે સરપંચ તમારા ગામનો છે એટલે એક ચાન્સ હાલો એક વિડિયો બનાવો માફી માંગતો હોય એવો રેડી એટલે કઈ તો છોકરો એ છોકરા આમાં એટલે આર્યો હમણાં અહીં આવશે હમણાં આબરૂ જાશે મારી. એક વિડિયો બનાય ભાઈ આલે ફોન મારા ફોનમાં બનાય માફી માંગતો વિડિયો બનાવ તલાટી સાહેબ છે અને સરપંચ હાજર છે એવું બોલો બોલ નમસ્કાર, મારા અંધ ભક્તોને ભાવિ ભક્તોને જણાવવાનું કે આપણે જે બેઠક હતી દર મહિનામાં 4 બેઠક હોય હવે આપણે સતંદર બંધ કરી નાખી છે. લોક એમ કે લોક આ લોક કરી નાખી છે અને જે મારી 7-8 હજાર બાધાઓ છે એ હવે બધાય મારા નામની અગરબત્તી ફેરવીને તારા નામની અગરબત્તીઓ તમારે અગરબત્તી ફેરવીને પાણી આરે ખોજો પડી અને માતાજીને કુળદેવીને માનજો. હું ભુવા પડી છોડું હરો આજથી. હા ભુવાજી આ હવે ખાદ વધારે આવવા માંડી છે છેટો ઉભો રહે ને મને વળગાડીશ તું. તો હવે શું કરું સરપંચ મટાડી આવશે સરપંચ. સારું આ સરપંચ જાઓ ને તો હોય તો તમારે હાલો તમારે બાધા તમારે લેવી પડશે મારે ઓ બાધા લેવી પડશે ને ભાઈ તારે વાહ તો કહો હવે. ડોક્ટરને ફોન કર ભેંસનો ઇન્જેક્શન તૈયાર કરવાનો કૂદો આલો અમારા સરપંચ મને વિશ્વાસ છે ભલે તમાર પાસે આજ હોદો છે ને તલાટીને બે પાસે હા. મારી આબરૂ ઘાટી છે ને લા તારે આબરૂ હતી જ જા ભયા તમે સરપંચ માંથી ઉડી જવાના છો ને તલાટી સાહેબ તમારે તો તાત્કાલિક તમારે સસ્પેન્ડ થઈ જવાના સારું તો બંધ આલા તમારો ફોન વાગે છે અમારા ભોપો કે એટલે પૂરું હા પણ સાચી ફોન તે કીધું એવું થયું હોત તો ઓલો છોકરો પોલીસમાં પાસ ના થઈ જત હા નમસ્કાર સાહેબ મામલતદાર ઓફિસ થી બોલો બોલો સાહેબ તમારી મામલતદારમાં બઢતી થઈ ગઈ છે થેન્ક યુ આભાર અને એક બીજી ખુશ ખબર સરપંચ ને આલ દીધું બોલો એમને હારા કામ કર્યા છે એટલે ગોલ્ડ મેડલ આપવાનો છે હા હારું હો સાહેબ હા સાહેબ જોયું ને સસ્પેન્ડ થઈ જાય ને તરત ને તરત મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે તમારી બઢતી થઈ ગઈ છે મામલતદાર બની ગયો હું અને આ સરપંચના હારા કામ છે ને એટલે પોતાને ગોલ્ડ મેડલ આલવાનું છે હે મને ગોલ્ડ મેડલ હા આમ બધે વસે બધે મસે હા ભુવાજી હવે કહેતા હતા કશું નતો કહેતો હું આજે બીજો વિડિયો બનાવરાવો છે ના રેડી આપણે પૂરતો રાખતું ચાય મેલતા હા નહીં એ તો ડેડી મામલતદાર થઈ ગયો ને ભાઈ તું ખોટો જીવમાંથી નહીં છે ના કરતા દવાખાને જા દવા કરાય આમ આ વાજે રહી તો મરી જવું પડશે પણ મારી વાત તો સાંભળો એકાદ 100 દી નો મેડલ મને હલાવો ને તમને ગોલ્ડ મળ્યો હોય તો સરપંચને મળ્યો હે મારે ભયા છે ને હવે કંટાળ્યો છું હું શું તું દવા કરાય ભાઈ હેડો તલાટી સાહેબ તમે લઈ લો ખાવાની દવા છે તમારી પાસે દવાખાને હોય તલાટી કે ના હોય હું તલાટી છું એવું હે હોય તલાટી એટલે તલાટી એટલે પંચાયત ઓફિસમાં બેઠા હોય ને સાહેબ હા. હીરાય તો અહીંયા જઈને બેહો ને શું કરો હરા હું મારા ગામને વિઝિટ કરવા નીકળ્યો છું આ ચો તમારું ગામ છે લસીને આલ્યું છે કોઈ એટલે આ ભાઈ તું દવા કરાય જા ને આવા નવા ગાડા